અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં 5 સ્થળે પે એન્ડ યુઝ ટોયલેટના રિનોવેશનની કામગીરી ચકાસણી કરાઈ હતી. પે એન્ડ યુઝ ટોયલેટના રિનોવેશનની કામગીરી ડિજિટલ ઇન્ડિયા નામની એજન્સીને અપાઈ હતી. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં 5 જગ્યાએ પે એન્ડ યુઝ ટોયલેટના રિનોવેશનની કામગીરી ડિજિટલ ઇન્ડિયા નામની એજન્સીએ આપી છે. જે એજન્સી દ્વારા ચાલતી કામગીરીનું પાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયાએ નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના એસટી ડેપો સામે શાક માર્કેટ, પ્રતિન ચોકડી સહિત 5 જગ્યાએ પે એન્ડ યુઝ ટોયલેટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ પે એન્ડ યુઝ ટોયલેટના રિનોવેશનની કામગીરી એજન્સીને સોંપવામાં આવી હતી. એજન્સી દ્વારા રિનોવેશનની કામગીરી હાથ ન ધરતા પાલિકા દ્વારા વારંવાર નોટિસ આપવા છતાં કામગીરી કરવામાં આવતી ન હતી, જેના કારણે પાલિકાને સ્વચ્છતા સર્વેક્ષણમાં નેગેટિવ માર્ક્સ આવતા પાલિકા દ્વારા એજન્સી બદલવાની ફરજ પડી હતી અને બોર્ડની મિટિંગમાં એજન્સીને બદલીને ડિજિટલ ઇન્ડિયા નામની એજન્સીની નિમણૂક કરી રિનોવેશનની કામગીરી સોંપવામાં આવી હતી. નવી એજન્સી દ્વારા શહેર એસટી ડેપો, પ્રતિન ચોકડી, શાક માર્કેટ સહિતના સ્થળે પે એન્ડ યુઝની રિનોવેશનની કામગીરી શરૂ કરી છે. ચીફ ઓફિસર કેશવ કોલડિયાએ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનો કર્યા હતા.